સંપ્રદાય છે. એક સનાતન ધર્મ હિન્દુ સંપ્રદાય અને બીજો છે જૈન સંપ્રદાય. બંનેનું કેવું છે કે પોતાનું એક વર્ચસ્વ છે ગિરનારમાં. અહીંયા વાઘનાથ બાપુનું નામ સાંભળ્યું હોય છે, જે વાઘ બનીને ભ્રમણ કરતા જગ્યાઓ ભ્રમણ માટે આવતા હોય ને એમના માટે હું એઝ એ ગાઈડ એઝ એ ડ્રાઈવર બે રીતે કામ કરું છું. અને ગિરનારનો એક માત્ર સર્ટિફાઈડ ગાઈડ છે. તમે દૂર રહેશો તો તમને દૂરે સંભળાશે, પણ એ ધ્વનિનું શરૂઆત જે છે ને બ્રહ્માંડનું કેન્દ્ર ગિરનાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે વાત કરવાની છે ગિરનારી ભૂમિયા વિશે. ભૂમિયો જેને આપણે માર્ગદર્શક કહીએ છીએ. તમે બધાએ યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી જગ્યાએ ગિરનારી ભૂમિયાની નામ સાંભળ્યું જ હશે. તમને ખ્યાલ છે, આ એક એવા વ્યક્તિ છે જેની પાસે ભક્તિ, શક્તિ અને પ્રકૃતિ આ ત્રણેયનો સંગમ થઈ શકે એવી અદ્ભુત રચનાઓ અને એવી અદ્ભુત વાતો છે. તો ચાલો આજે આપણે એમને આપણા શોમાં માણીએ. નીરવભાઈ, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. અમારા શોની અંદર આવ્યા એ માટે થઈને ખૂબ ખૂબ આભાર. અને આજે ઘણી બધી વાતો આપણે કરવાની છે, ઘણી બધી રહસ્યમય ચર્ચાઓ કરવાની છે. અને અમારા દર્શકો ખરેખર એ જાણવા માટે પણ ઉત્સુક છે કે આ જે ભૂમિયો શબ્દ તમને એક અલંકાર સ્વરૂપે મળેલો છે એની પાછળનું રહસ્ય શું છે? જય ગિરનારી. તમારા બધા દર્શક મિત્રોને મારા સાદર જય ગિરનારી. આ શરૂઆત જ ભૂમિયોથી તમે કરી છે. એટલે ભૂમિયો મીન્સ કે એક વન ટાઈપ ઓફ ગાઈડ જે લોકોને માર્ગદર્શક કરે, લોકોને રસ્તો બતાવે. એટલે મારું કામ એવું જ છે કે ગિરનારી ભૂમિયો યાની કે ગિરનારની જે જગ્યાઓ છે, મંદિરો છે, સાધુ સંતો છે, પથ્થર છે, ગુફા છે, નદી નાળા છે, એની જે કહેવાય કે એની આખી રચના કઈ રીતે થઈ, ક્યાંથી આવી, કઈ રીતે થઈ, એનો ઇતિહાસ શું, ક્યાંથી જવાય, કેમ કરવું, લોકોને એ જ બતાવવું. અને કઈ રીતે ગિરનારનું મહત્ત્વ અથવા તો ધાર્મિક મહત્ત્વ જગ્યાઓનું, અને ખાલી ગિરનાર નહીં પણ આખો સૌરાષ્ટ્ર, અલગ અલગ ધાર્મિક યાત્રા, બધું લોકોને હું દેખાડવાનો એક પ્રયત્ન કરું છું, જેનાથી આપણા સનાતન ધર્મની જે જગ્યાઓ છે, જે મંદિરો છે, જે સાધુ સંતો જે ભજન કરે છે, એ લોકોને ઘર બેઠા દર્શન થાય. અને ક્યારેક એ બાજુ નીકળ્યા હોય તો એમ થાય કે ચાલો આપણે નજીક જ છે તો એક દર્શન કરી આવીએ. એ હેતુથી આપણે એક ગિરનારી ભૂમિઓ ચાલુ કર્યું હતું. એ મારો ટૂંકમાં ઉદ્દેશ્ય એવો છે કે લોકોને વધુમાં વધુ સનાતન ધર્મ તરફ વાળવા, બેઝિક લેવલથી, કે લોકો મંદિરે જશે તો ખબર પડશે શું છે. સાચી વાત છે. એક સારા ઉદ્દેશ સાથે તમે શરૂ કર્યું છે. અને આ જે ચેનલ છે તમારું, જે આ પ્લેટફોર્મ છે જેને તમે ગિરનારી ભૂમિયો નામ આપ્યું છે, અંદાજિત એને કેટલા વર્ષ થયા હશે? અંદાજિત ગણો તો હું આમ તો મારી યાત્રા છેલ્લા 15 વર્ષથી ગિરનારની અને ધાર્મિક યાત્રા ચાલુ છે. પણ કહેવાય કે કોરોના પહેલાં અથવા તો લોકડાઉનની પહેલાં જ્યારે કહેવાય કે સોશિયલ મીડિયાનો એટલો બધો આમ ધીરે ધીરે ઉદ્ભવ થતું હતું, જ્યારે કહેવાય કે ઇન્ટરનેટ ફ્રી થતું હતું, ત્યારના સમયથી મારી યાત્રા 7-8 વર્ષ જેવું થઈ ગયું છે. અને લોકોને પહેલાં તો આપણે તો મારી કહેવાય ને ડેટાબેઝ માટે કે આપણે અહીંયા ગયા હતા, આપણે અહીંયા મંદિરે દર્શન કર્યા હતા, એના હેતુથી આપણે પોતાની રીતે વિડીયો બનાવીને યુટ્યુબમાં એમને મૂકી દેતા કે આપણો એટલા સચવાયેલો રહે. પણ પછી એમાં લોકોના રિસ્પોન્સ સારા આવવા માંડ્યા અને વ્યૂ આવવા માંડ્યા. તેમ થયું કે આને થોડુંક બેઝિકથી સ્ટાર્ટ કરીએ અને ધીમે ધીમે કરતા અત્યારે સારો ગિરનારી મહારાજની કૃપાથી છે. સરસ. આમ તો જોવા જઈએ તો ગિરનાર ખરેખર એક રહસ્યમય જગ્યા છે. અને ગિરનારનું નામ સાંભળીએ ત્યાં જ આપણા મનમાં એક આધ્યાત્મનો ભાવ જાગી જ જાય છે. મારે એ પણ પૂછવું છે તમને કે ઘણા લોકો એમ કહે છે કે ગિરનારની અંદર ગેબી શક્તિઓનો વાસ છે. તમને ક્યારે એવો અનુભવ થયો ખરો? ઘણી વખત એટલે લોટ્સ ઓફ ટાઈમ. હું એની વાતો કરવા બેસીશ તો ઘણું લાંબુ થશે, પણ તમને મારા થોડાક અનુભવો કહું. એક સમયની વાત છે, હું અને એક મહાત્માજી અમે ગુફાઓની શોધ માટે નીકળ્યા હતા. અને અમે નહીં ને 7 જેવી ગુફાઓ ગોઈતી. અને એ 7 ગુફાના નામ મેં પાડેલા. હા, એમાં ભ્રામરી ગુફા, દીપડી ગુફા, વકરી ગુફા, એવા અલગ અલગ 7 ગુફાઓના નામ પાડેલા. પછી થયું એવું કે એ બધે ગુફામાંથી એક ગુફા તો એવી નીકળી કે એમાં બહારથી જોવો તો તમને એમ લાગે કે બે જણા બેસી શકે એવડી જગ્યા. પછી અંદર જાઓ ત્યાંથી એમ ખાંચો પડે અને ખાંચામાંથી આમ રાઉન્ડ ફરીને બહાર નીકળો એટલે ત્યાં અંદર ઓછામાં ઓછા 20-25 લોકો બેસી શકે એવડી વિશાળ ગુફા. એમાં પ્રાકૃતિક રીતે પ્રકાશ પડે, ખૂણામાં એક સાધુનું આસન હોય એવું લાગે. અને ત્યાં મને એક ગેબી ચમત્કારિક અનુભવ થયો. આમ કહેવાય ને કે ઘણા લોકો માનશે પણ નહીં, એ 2 નંબરની વસ્તુ છે. પણ ત્યાં મેં કેસરી કલરનો પડછાયો આમથી આમ જાતો હોય ને એવો મેં ને મારી યારે એક સાધુ હતા, અમે 2 ત્યાં જોયેલો. હા, એ વસ્તુ જે છે ને એ એમ કહેવાય કે અલૌકિક જ અનુભવ હતા. અને તમને ગેબીનો વસ્તુ કહું ને, ગેબી શું કહેવાય કે એ જ અનુભવ થયા પછી એવી 7 ગુફાઓના દર્શન કર્યા બાદ 15 દિવસ પછી
પાછો વિચાર આવ્યો કે ચાલો આપણે ગુફાના દર્શન કરવા જઈએ. હમ. ત્યારે 7માંથી એકે ગુફા ન મળી. ઈ ઓહો. ગેબી અનુભવ. અચ્છા, મતલબ સરપ્રાઇઝિંગ હા, છે. સરપ્રાઇઝિંગ છે આ બધું. આવા તો ઘણા બધા અનુભવ થયા છે. હમણાં જ બાપુ હારે બેઠો હતો અને મહાકાલી ખપ્પર ઘણા નામે નહીં સાંભળ્યું હોય, ગિરનારની છેલ્લી ટૂંક, અને ત્યાં બટુક ભૈરવ કાળ ભૈરવનું સ્થાન છે. બટુક ભૈરવની પાછળ એક વિશાળ શિલા ઉપર હું ચોમાસાની સિઝનમાં એકલો બેઠો હતો. મારી સાથે 2-3 વ્યક્તિ બીજા હતા, અને એ સમયે આમ કહેવાય કે હું ધ્યાન સાધના વાળો વ્યક્તિ નથી, પણ ત્યારે મને ઓટોમેટિક ત્યાં ધ્યાન લાગવા માંડ્યું હતું, ને આમ કહેવાય કે એટલું બધું માથું ભારે થઈ ગયું હતું, ને આમ કહેવાય ને કે એક અલગ પ્રકારનું ધ્યાન લાગ્યું હતું. કોઈ દી લાગ્યું નથી, એટલે અનુભૂતિ મારા માટે નવી હતી. અને ત્યારે મને કોઈક બુઝુર્ગ એવો ગઈઢા વ્યક્તિનો અવાજ, કોઈ સાધુનો અવાજ, આમ કહેવાય ને કંઈક બોલતું હોય ને એવું ફીલ થયું. આ વસ્તુ છે ને, હું અત્યારે આંખ બંધ કરું ને તો મને વિઝ્યુઅલ દેખાય છે કે મને કેવો અનુભવ હતો એ. અને એ શું બોલતા હતા ની ખબર નથી, પણ મારી યાર જે 3-4 વ્યક્તિ હતા ને એને મેં પૂછ્યું ભાઈ તમને કાંઈ એવું સંભળાણું? ત્યારે એને કીધું કે ભાઈ મને તમને કાંઈ એવું સંભળાણું નથી. 4 વ્યક્તિ સાથે બેઠા હોવા છતાં તમે એક જ વ્યક્તિને અવાજ સંભળાય, એનાથી વિશેષ એ મેં પોતે અનુભવેલું છે. એટલે હું કહું છું. બાકી તો લોકોની અલગ અલગ અનુભવ તો ઘણા બધા છે. આ કહેવાય ને કે અલગ જ અનુભવ જે ગિરનારના, આમ કહેવાય ગિરનાર આપણને પોતાની તરફ આકર્ષિત કરતો હોય ને એવું લાગે. ખરી વાત છે, હા. ગિરનાર આપણને આકર્ષે છે. અને બીજી વાત એ છે કે ગિરનારમાં ઘણા બધા સાધુ સંતો અને મહંતોનો વાસ છે. લોકો એમ કહે છે કે ત્યાં તમે જાઓ તો તમને સંતો જે છે પ્રસાદી સ્વરૂપે ઘણું બધું આપતા હોય છે, અને એનાથી તમારી જિંદગીને કંઈક નવા વળાંકો પણ આવતા હોય છે. શું તમારી સાથે કોઈ એવી ઘટના બની છે કે કોઈ સંતે તમને કંઈ પ્રસાદી સ્વરૂપે આપ્યું હોય, અથવા તો કોઈ એવું ગુરુ જ્ઞાન તમને ત્યાંથી મળ્યું હોય ને જેનાથી તમારી લાઈફને નવો વળાંક મળ્યો હોય? હું તો સંતોએ આપ્યું હોય તો ઘણી બધા દ્રષ્ટાંતો છે, હા. પણ ગિરનારીએ મને સંત આપ્યા છે, ગુરુ મહારાજ આપ્યા. એની વાત કરું તમને. હું મારા ગોરક્ષનાથ ટૂંક ઉપર બેઠો હતો, હા. અને દત્ત મહારાજની શિખરે સામે બેઠો બેઠો હું આમ કહેવાય ને કે અંતરના ઊંડાણથી જો કરો હાકલો તો ઢીંગલો ચિત્રા પણ ધનધણે. સાચી યાની કે ભગવાનની સામે તમે બેઠા હોય ને તમે જો આંખમાંથી આહુડા પડી જાય એટલે ભગવાનને સાંભળવું પડે. પડે. હા, સાચી વાત છે. એટલે હું અહીંયા બેઠો હતો ને મેં કીધું દત્ત મહારાજ તમે તો ગુરુઓના ગુરુ છો, તમે બધાને માર્ગદર્શન આપો છો, તમારા બધાના કાર્ય સિદ્ધ કરો છો, પણ એક એવા ગુરુની જરૂર છે કે કહેવાય કે જીવનના બધાય પ્રશ્નોના જવાબ તમારી પાસે ન લેવા આવવાના હોય. કોઈક પ્રશ્નોના તમે સીધા સોલ્યુશન જ કરો છો, પણ પ્રશ્ન કઈ રીતે હતો ને કેમ સોલ્યુશન થયું જાણવા માટે કોઈક વ્યક્તિની જરૂર પડે. એવા કોઈ ગુરુની મને તમે આપો એમ. એટલે એ વિચારથી હું અહીંયા બેઠો હતો. એ જ સેકન્ડે એક 6.5 ફૂટ હાઈટ, ઉપર માથે કહેવાય વિશાળ જટા, હાથમાં ત્રિશૂલ, નીચે પગમાં હાથમાં આમ કહેવાય ચાંદીના કડા, કાનમાં કુંડળ, અને આમ કહેવાય વિશાળ કપાળ, અને કપાળમાં ત્રિપુંડ, ને એ મહાત્મા પથ્થરમાંથી દોડતા 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 આવ્યા. એટલે જનરલી ગિરનારમાં કોઈ સાધુ મળે ને તો હું એક જ વસ્તુ કહું, જય ગિરનારી. પણ ત્યારે અંદરથી જ નીકળું, આદેશ બાપુ અંદરથી. એટલે મેં કીધું થોડીક વાર થઈ મારી પાસેથી એમ નીકળ્યા, એટલે મેં બાપુને આદેશ કર્યો, બાપુએ મને આદેશ કર્યો. તમે બાપુ બોલો છો ને તો અમે આ સીન ઇન્ટરપ્રિટ કરી શકીએ છીએ. હું એટલે એ વસ્તુ છે ને આમ કહેવાય કે આમ જે એવા ક્રોસ થયા ને એટલે બે અમે આદેશ કર્યો, અને મેં દત્ત મહારાજને કીધું બસ જો આવા જ ગુરુ મહારાજની જરૂર છે, એવું મનથી નક્કી કર્યું. પછી એ આમ વયા ગયા, હું દત્ત મહારાજના દર્શન કરવા ગયો. અને સાંજના સમયે જ્યારે અમે ભોજનનો ટાઈમ થયો, ગૌમુખી ગંગામાં બેઠા હતા, ત્યારે અચાનક અહીંયાના માધવાનંદ બાપુ હતા, એમને કીધું કે તમે અહીંયા અંદર ભોજન લઈ લ્યો. અને ભોજન લેવા ગયા, અને ત્યારે જ એ બાપુ પાછા ભેગા થઈ ગયા. એ જ બાપુ જે ગિરનારમાં ભેગા ગોરક્ષનાથ શિખરે ભેગા થયા હતા, ગૌમુખીમાં ભેગા થયા. પછી એમની સાથે તો ઘણો રાતના 4 વાગ્યા લગીને અમે સત્સંગ કર્યો. ત્યારે જ મનોમન નક્કી કરી લીધું કે ભાઈ ગુરુ મહારાજ તો આ જ એમ જે દત્ત મહારાજ આપેલા છે. અને આજની તારીખે ગુરુજી અમારા નર્મદા ખંડમાં છે, એમને આ શિવરાત્રિએ અમને દીક્ષા મળી, 4 વર્ષ થયા. અને આમ કહેવાય કે ગિરનારી મહારાજના આશીર્વાદથી એક એવા ગુરુ મળી ગયા છે કે જેનાથી અમને કોઈ બી તકલીફ હોય, માર્ગદર્શનની જરૂર હોય, કોઈ બી A to Z વસ્તુની એક ફોન કરીને બાપુ આ તકલીફ છે, બાપુ સીધું સોલ્યુશન કહે. એ ગિરનારી મહારાજની ગુરુ મહારાજની કૃપા. હા. અને આમે આપણે તો હિન્દુ ધર્મમાં કહે છે કે જો જેને ગુરુ ન હોય એને નુગ્રહ કહેવાય, એટલે ગુરુ તો હોવા જ જોઈએ આપણા. એટલે આપણે એમ કહી શકીએ કે તમારા પણ એક ગુરુ છે જે તમને ગિરનાર તરફથી એમ પ્રભુ શ્રી દત્તાત્રેય તરફથી તમને ભેટ સ્વરૂપે મળ્યા છે, અને એમના આશીર્વાદથી તમે આગળ વધ્યા છો. સાચી વાત છે. નીરવભાઈ, જો તમને એમ કહેવામાં આવે કે આમ તો અમે શિક્ષક છીએ એટલે હર વખતે એવું જ પ્રશ્ન આવે મારી પાસે, પણ હું તમને કદાચ એમ કહું કે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમે ગિરનારને તમારા શબ્દોમાં વર્ણવો, તો તમે એને અલંકારિક રીતે તમારી આધ્યાત્મિક દ્રષ્ટિએ કઈ રીતે વર્ણવી શકો?
ગિરનાર મારા માટે શું છે એ તમને કહું તો ગિરનાર મારા માટે સર્વસ્વ છે. ગિરનારથી જ મારી ઓળખ છે. ગિરનારનો હું એક કહેવાય ને હમણાં એક વાત થઈ, ગિરનાર સિદ્ધ, આખો પર્વત સિદ્ધ છે. એનું કણ એનું વૃક્ષ, એનો ઝાડ ડાળ બધું પગથિયા બધું સિદ્ધ છે. એટલે એ ગિરનારની અંદર ભ્રમણ કરવાથી કહેવાય કે 12 વર્ષની અંદર કોઈ ભ્રમણ કરે ને ખાલી તોય સિદ્ધ થઈ જાય છે. તો હું 15 વર્ષથી ભ્રમણ કરું છું, તો એ ગિરનારી મહારાજની કૃપાથી આ બધું હાલે છે. એ બધું કહેવાય ને કે હું કાંઈ નથી, આઈ એમ નથિંગ, બટ ગિરનારીનો અહીંયા પડછાયો છે ને એના કારણે જે છે એ ગિરનારીનું છે, બાકી મારું કાંઈ છે નહીં. મારા માટે હું શૂન્ય છું, ગિરનાર 100 છે. ઓકે, એટલે આપણે તમારા શબ્દોમાં કહીએ તો ગિરનાર સર્વસ્વ છે તમારા માટે સર્વસ્વ છે, અને એનાથી જ કદાચ આપણું અસ્તિત્વ છે એમ પણ કહી શકીએ. ઓકે, હવે બીજું એ કહે છે કે આમ તો ઘણા લોકોને એવું છે કે જ્યારે શિવરાત્રી હોય ત્યારે ગિરનારની પરિક્રમા કરીએ તો એનું અલગ મહત્વ છે, ગિરનારની લીલી પરિક્રમાઓ થતી હોય છે એનું અલગ મહત્વ છે, અન્ય દિવસોમાં આપણે જઈએ ત્યારે એનું અલગ મહત્વ છે. તો તમારા દ્રષ્ટિકોણ પ્રમાણે તમે તો આ બધા ફેઝિસ ગિરનારમાં જીવ્યા છો, જાણ્યા છે, માણ્યા પણ છે, તમને શું લાગે છે કે આ ત્રણેય વખતે ગિરનાર કંઈક અલગ જ હોય છે કે એક જ જેવો જ હોય છે? ગિરનારની પરિક્રમા, મહાશિવરાત્રીનો મેળો અને આડા દિવસે અને પૂનમ, આ 4 મોટી ઇવેન્ટ છે કે જ્યારે લોકો ગિરનાર જતા હોય છે. જેમાં માનો કે પરિક્રમા જે છે તે દિવાળી પછી 11 દિવસે શરૂ થાય અને 5 દિવસની લીલી પરિક્રમા કહેવાય. જ્યારે લોકો લીલી પરિક્રમાનું મહત્વ એવું હતું કે પહેલાના સમયમાં જે ગઈઢા બુઢિયા વ્યક્તિ હતા ને એ અને સાધુ સંતો જ ખાલી પરિક્રમા કરતા. પરિક્રમા શું કામ કરતા કે ભાઈ અલગ અલગ સંતો મળે, અલગ અલગ જગ્યા મળે, અલગ અલગ લોકો મળે, એનાથી લોકોને પરિચય થાય ને ઘરેથી એક કહેવાય કે યાત્રા માટે, તીર્થ યાત્રા માટે નીકળતા. એટલે એ આખું મહત્વ એનું અલગ હોય. ત્યારે ચોમાસાની સિઝન પૂરી થઈ હોય, થોડી થોડી ઠંડીનો શરૂઆત થઈ હોય ને એ જે પ્રકૃતિની અંદર તમે જે ભ્રમણ કરતા હોય ને જય ગિરનારી અથવા તો જે ગુરુ મંત્ર મેળવ્યો છે એનો જાપ કરતા હોય, અને એની વચ્ચે તમે એકદમ ઘનઘોર જંગલની વચ્ચેથી એવી સુમકાર કેડીઓની વચ્ચેથી તમે જ્યારે પરિક્રમા કરો ને ત્યારે તમને એ ગિરનારી શું છે, ગિરનાર શું છે એનું મહત્વ ખબર પડે. શિવરાત્રીનો મેળો કહેવાય કે મહાશિવરાત્રી, શિવરાત્રી તો દર મહિને આવે છે પણ મહાશિવરાત્રી મહા મહિનાની જે શિવરાત્રી છે એનું અલગ મહત્વ છે. કહેવાય કે શિવ પાર્વતીના જ્યારે મિલન થયું ત્યારે એ દિવસને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. એનો ભવ્યથી ભવ્ય મેળો થાય છે. 12 જ્યોતિર્લિંગ આખા ભારતભરમાં છે, એક પણ જ્યોતિર્લિંગમાં મેળો અથવા તો આવી રીતે લોકોનું સમૂહ ભેગું નથી થતું. જ્યારે ભવનાથ મહાદેવ અને વાસ્તુપાથેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ શિવરાત્રીનો મેળો થાય છે. એટલે કહેવાય કે જે 12 જ્યોતિર્લિંગમાં નથી પણ અહીંયા આટલું બધું લોકો ભેગું થાય છે કેમ કે અહીંયા શિવનો કહેવાય કે શિવનો વાસ છે અને શિવરાત્રી એટલે મહાપર્વ કહેવાય. ને રાત્રિના 12 વાગે કહેવાય, ઘણા ભજનમાં કીધું છે કે પગથિયા ઉપરથી દાદા ઉતરતા હોય અને મૃગીકુંડમાં કઈ કહેવાય કે એવા સંતના સ્વરૂપે આવીને એમાં બધા દેવી દેવતાઓ બધા સ્નાન કરતા હોય અને એના દર્શન થઈ જાય તો ભવના કહેવાય કે કર્મ બંધનમાંથી મુક્ત થઈને તમે મોક્ષને પ્રાપ્તિ મળો, એવો શિવરાત્રીનો મહિમા છે. આડા દિવસે તમે જાઓ ત્યારે તમને અહીંયા શાંતિ મળે. જ્યાં કહેવાય કે ગિરનારની ગોદમાં તમે જાઓ એટલે એક અલૌકિક શાંતિ મળે કે જે તમને બીજે ઘરે કે બીજે પર્યટન સ્થળમાં ન મળે એવી શાંતિ તમને ગિરનારમાં મળે. એટલે આડા દિવસે તમારે એનું અલગ મહત્વ હોય છે. પૂનમનું મહત્વ, લોકો ગિરનારને દત્ત મહારાજ અને ગોરક્ષનાથજી, શિવજી એવા મા અંબાજીના દર્શન કરવા પૂનમ એટલે સૌથી ઉત્તમમાં ઉત્તમ રાત્રિ કહેવાય. જ્યારે બધા દેવ તત્વો જાગૃત અવસ્થામાં હોય ને ગિરનારમાં ભ્રમણ કરતા હોય એ સમયે જ્યારે તમે ગિરનાર ચડો અને ગિરનારની રાત ખૂબ મહત્વની છે. રાત્રે જ્યારે યાત્રા કરતા હોય ત્યારે તમને દૈવીય અનુભવ થાય, ચમત્કારિક ભાસ થાય. એ બધી વસ્તુ તમને પૂનમની રાત્રે અથવા તો અમાસની રાત્રે એવી કા પવિત્ર તહેવાર હોય તે દિવસની રાત્રે જે અનુભવ થાય ને એ સ્પેસિફાઈ થોડા દિવસો ઉપર જ થાય. એટલે લોકો પૂનમને દિવસે કે અમાસની રાત્રે કે એ રીતે પરિક્રમા અથવા ગિરનાર ચડે છે. ઓકે, એટલે ખાસ દિવસોનું ખાસ મહત્વ છે અને એમ કહી શકાય કે એ સમયે ગિરનારનું પોતાનું એક અલગ સ્વરૂપ હોય છે અને એના આધ્યાત્મનું લેવલ પણ કંઈક અપ જ હોય છે. નો ડાઉટ, મેં પણ ઘણી વખત એ પોતે અનુભવ કર્યો છે કે આપણે ત્યાં જઈએ ને તો ખરેખર એવી શૂન્યતાની જ આપણને ફિલિંગ્સ આવે છે કે એ જ સર્વસ્વ છે, આપણે કાંઈ જ નથી. અને ગિરનાર તો પર્વત
તફાવત જ એ રીતનો છે કે આપણને ખરેખર સાક્ષાત મહાદેવ જે છે એનું મુખ આપણને એમાં દેખાય છે, એના દર્શન થાય છે. એટલે પ્રતિકૃતિ રૂપે પણ આપણે ગિરનારને એ જ રીતે પૂજીએ છીએ. ઓકે, હવે એક કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન જે હમણાં ચાલી રહ્યો છે, ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે. લોજિકલી આપણે કોઈ વિવાદમાં નથી પડવું, પરંતુ વાણીની સ્વતંત્રતા આપણને મળેલી છે, એટલે કદાચ આપણે કોઈ વિવાદાસ્પદ ચર્ચા ન કરતા પણ એ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ કે હાલમાં ગિરનાર વિશે ઘણી બધી એવી રીલ્સ, એવા યુટ્યુબના વિડીયોઝ, ઘણા બધા આર્ટિકલ્સ ન્યૂઝપેપર્સમાં અને ઘણી બધી રેલીઓ ને બધું શરૂ છે. તો આવું શું કામ થઈ રહ્યું છે અને એની પાછળનું કોઈ એવું કારણ કે એવા તમારો કોઈ મંતવ્યો જે તમે અમારી સાથે શેર કરી શકો? હવે વિવાદમાં તો એવું છે કે બે સંપ્રદાય છે, એક સનાતન ધર્મ હિન્દુ સંપ્રદાય અને બીજો છે જૈન સંપ્રદાય. બંનેનું કેવું છે કે પોતાનું એક વર્ચસ્વ છે ગિરનારમાં. જેમ ઉપરકોટ જે છે, જે ઉપરકોટ આપણે ગિરનારમાં જે કહેવાય ને રાખેંગારનો મહેલ, ત્યાં અત્યારના સમયે દેરાસરો બની ગયા છે. પછી સંવત્સરણ જે છે જૂની સીડી પર શેષાવન કરીને આખું ત્યાં જૈન દેરાસરો છે. આ બે જગ્યાઓ પ્રમુખ ગિરનારમાં જૈન તીર્થ તરીકે કહેવાય છે. વિવાદની વાત એવી છે કે ગિરનારમાં હમણાં એક નકશો જાહેર થયો 2022માં. આ જે ઓથેન્ટિક, જે હમણાં હું આમાંથી નીકળો છું એટલે તમને બેઝિક આખી માહિતી આપી દઉં, જેનાથી લોકોને ખબર પડે કે ગિરનાર વિવાદ શું છે. એટલે એમાં 102 જગ્યાઓ એમને પોતાની બતાવી છે કે આ કુંડો, આ ગુફાઓ, આ મંદિરો, આ જગ્યાઓ આ અમારું છે. અને અહીંયાથી ઉપરથી એને સાઇન કરાવીને પોતાની માલિકીની કરી લીધી છે. પર્વત હોય ને એનો સર્વે નંબર ન હોય, ત્યારે એ લોકોએ પર્વતનો સર્વે નંબર કાઢીને એને પોતાની રીતે નકશો બનાવીને ઉપરથી જાહેર કરી નાખ્યું કે આ મારું છે. જ્યારે અહીંયાના સાધુ સંતોને ખબર પડી, અહીંયા પછી એક 2000 સ્ક્વેર ફીટ જગ્યા સીતાવનની સામેની સાઈડ અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું ને કમસે કમ 200 થી 250 દુર્લભ વનસ્પતિઓ ગિરનારની અહીંયા કાપી નાખવામાં આવી. જે કાપવાની કહેવાય ને કે એક ડાળખું પણ કાપી ન શકે. એક ડાળખું કાપે તો ફોરેસ્ટ એને 25,000 રૂપિયા દંડ છે. હવે એની જગ્યાએ 200 થી 300 વૃક્ષો બપોર લગીનમાં એક દિવસ નહીં, અડધા દિવસની અંદર કાપી નાખવામાં આવ્યા. એ જગ્યાને સપાટ બનાવીને અહીંયા કામ ચાલુ કરી દેવામાં આવ્યું. ત્યારે અહીંયાના સંતો જે હતા સીતારામ બાપુ, એને ખબર પડી તો એને પછી બધા અહીંયા સ્ટે કરીને અને RFO બધાને બોલાવીને એ કામ રોકાયું. અને પછી બધાએ સંતોને ભેગા કર્યા અને કીધું કે આવી રીતે જો આપણે ધ્યાન નહીં દેશું અથવા તો આપણે આગળ કામ નહીં કરીશું તો આ આખો ગિરનાર કબજે કરી લેશે. એનાથી બચાવવા માટે આ અભિયાન ચાલુ થયું છે, જેનું નામ છે ગિરનાર બચાવો અભિયાન. એના માટે આ રેલી થાય છે, લોકોને એકત્રિત કરવામાં આવે છે અને લોકોને માહિતી દેવામાં આવે છે કે આવી રીતનું ષડયંત્ર ગિરનારમાં થઈ રહ્યું છે. લોકોને જાણ થાય અને આવું કાંઈ થયું હોય તો લોકો અમને કહે, તો જેનાથી જે ટૂંકમાં સાધુ સંતો છે એને ખબર પડે અને આગળની કાર્યવાહી. આવેદનપત્ર જે 23 તારીખે દેવાનું હતું, 2 દિવસ પહેલાં આવેદનપત્ર પણ આપી દીધું છે. અને કમસે કમ 4-5 હજાર માણસો ભેગા થઈને અમે બધા સંતો સાથે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી દીધું છે. 61 મુદ્દાઓ છે જે ગિરનારને લક્ષી છે. આ બેઝિક માહિતી જે લોકોને ખબર હોવી જોઈએ કે ગિરનાર શું આ થઈ રહ્યું છે એની આ માહિતી છે. અને આગળના હજી ઘણા બધા કાર્યક્રમો છે. આ ફર્સ્ટ સ્ટેપ છે, હજી ઘણા બધા આગળ આવશે. એટલે જેમ જેમ આગળ આવતું જાય એમ લોકોને ખબર પડતી જશે. સાચી વાત. હવે આમાં એવું છે કે જો કાયદેસરની વાત આપણે ગણીએ તો ઘણા બધા એમાં અવરોધો હોઈ શકે અને બધાના અલગ અલગ મંતવ્યો હોઈ શકે. પણ જો આધ્યાત્મની દ્રષ્ટિએ આપણે ગણીએ તો કદાચ જો તમને આ વસ્તુમાં રોલ પ્લે કરવાનું કહેવામાં આવે, ઓલું કે ને કે એક દિન કા મહાનાયક, જો કદાચ તમને એ રોલ પ્લે કરવામાં આવે અને તમને કહેવામાં આવે કે આની અંદર શું ડિસિઝન લેવું જોઈએ, તો તમે શું નિર્ણય લો? મારો નિર્ણય તો એવો છે કે અમે સનાતન ધર્મના છીએ. એટલે સનાતન ધર્મના એવું છે કે બધાય ધર્મોનો સ્વીકાર કરે સનાતન. એના માટે કોઈ બી વિચારધારા હોય, કોઈ બી હોય, એનો સ્વીકાર કરે સનાતન છે. એ પછી કહેવાય નાસ્તિકવાદ હોય કે આસ્તિકવાદ હોય, સનાતનમાંથી જ છૂટા પડેલા છે, થોડાક ભ્રમિત થઈ ગયેલા છે. એને આપણે કોઈ બી એની જગ્યાને કબજે કરવી કે આપણી જગ્યા બધી આપણે પોતાની કરી લેવી, એવો અમારો કોઈનો ઉદ્દેશ્ય છે જ નહીં. પોતાની રીતે એ અહીંયા ભજન ભક્તિ કરે, એ એની સાધના કરે, એને મુબારક. પણ અમારી જે જગ્યા છે, સનાતનની પરંપરાની અંદર જે જગ્યાઓ આવે છે, ત્યાં દખલકારી ન કરે
અને એવું કાગળ જે લેખિતમાં અને જે પ્રૂફ સાથે મૂકી દેવામાં આવે એટલે વર્ષો સુધી એની કોઈ મેટર આવે નહીં. મેટર આવે એમ કે આ જે એનો કમ્પ્લીટ થાય થોડાક ટાઈમ પછી પાછો બીજો કોઈ કેસ કરશે, બીજો કોઈ ઓલું થાય પણ એટલે આ after મેટર all ચાલુ તો રહે. આપણે બધા ભારતીય હા છીએ હા અને આપણે બધાએ બધાને. સાથે મળીને રહેવાનું છે. હા એટલે કદાચ આમાં કે ને કે વિખવાદ ન પડતા હા. અને સમાધાન લક્ષી કોઈ નિર્ણય આવે તો બધાના હિતમાં રહે. કહેવાનો મતલબ એટલો જ છે કે એની જગ્યા એને મુબારક, અમારી જગ્યા ઉપર કબજો ન કરે, બસ એટલામાં બધું આવી ગયું. ઓકે, બહુ એમ કે ને ટૂંકા શબ્દોમાં ઘણું બધું સમજાવી દીધું તમે. પણ હવે આખરી નિર્ણય તો સરકાર એ તો સરકારનો શ્રીના છે. હાથમાં જ છે, તો આપણે એ તો જોવું જ રહે. હા. ઓકે ઓકે નીરવભાઈ, હવે એક એવો પ્રશ્ન છે કે ગિરનારની જે હમણાં તમે વાત કરી કે ઘણા બધા ઔષધિ અને જડીબુટ્ટી ત્યાં આગળ આવેલી છે, એવું મેં ઘણું સાંભળ્યું છે. ઇનફેક્ટ મેળા અને બધું હોય છે ત્યારે ત્યાં આગળ ઘણું બધું વેચાતું પણ હોય છે. ખબર નથી કેટલું સાચું કેટલું ખોટું, ધેટ ગોડ નોઝ, પણ એ મેં પોતે જોયેલું છે નજરે, એટલે મને ખ્યાલ છે. પણ ખરા દ્રષ્ટિએ કે આમ કે ને કે સાક્ષાત્કાર રીતે તમને કદાચ કોઈ સાધુ સંત એમ કે તું માગ મેરા બચ્ચા તુજે ક્યાં ચાહીએ, તો તમે શું માગો? આમાં તમે છે ને બે પ્રશ્ન પૂછ્યા છે, 18 વનસ્પતિ જે ગિરનારમાં થઈ છે એ, અને બીજો પ્રશ્ન એવો છે કે સાધુ સંત તમારી પાસે કંઈક માંગે તો તમે શું માંગશો. પેલો જવાબ હું આપું તમને ગિરનારની વનસ્પતિઓ વિશે. ગિરનારમાં ભજનોમાં નારાયણ સ્વામીનું ભજન છે, એમાં કીધેલું છે કે 18 વનસ્પતિ જ્યાં બિરાજે એવો ગરવો દાતાર ગિરનારી. એટલે જ્યાં એવી ઔષધિઓમાં પણ ઘણા બધી કેટેગરી આવે, જે આપણે દવા માટે લઈએ એ ઔષધિ કહેવાય. પછી એક એવી ઔષધિ આવે જે લોકો ખાલી ગ્રહણ કરે તો એની પાસે એવી કહેવાય ને સિદ્ધિ પણ કહી શકાય, એવી સિદ્ધિ મળે, એવી એને ઉર્જા મળે. ઘણા એવા પાંદડાઓ છે કે જેને ખાવાથી અઠવાડિયું 15 દિવસ લગીને ભૂખ ન લાગે. એવું પણ ડાળખી છે કે બ્રશ કરવા માટે ટૂંકમાં દાંતણ નાખ્યું હોય અને બહાર કાઢે તો દાંત પણ હારોહાર બહાર આવી જાય. એવી વનસ્પતિઓ છે. એટલે જ્યાં લગીને વનસ્પતિઓનું નોલેજ ન હોય ને ત્યાં લગીને નોલેજ જ્યાં લગીને ન હોય વનસ્પતિઓનું ત્યાં લગીને એ વનસ્પતિને આપણે એનું કરી ન શકાય. બાકી મેં એવી બધી વનસ્પતિઓના દર્શન કર્યા છે કે આમ કહેવાય કે રાતના સમયે તમે નીકળતા હોય, ક્યારેક પ્રકાશમાન થાય, ક્યારેક પછી બુજાઈ જાય, ક્યારેક જંગલમાં એકલા રખડતા હોય, કાંઈક તમને એવો અવાજ આવતો હોય, વનસ્પતિમાંથી એવો અવાજ આવતો હોય કે એમ લાગે કાંઈક છે, પણ હવે એનું નોલેજ નથી. એટલે એની પાસે જવામાં બે વસ્તુ છે, પોઝિટિવ ઇમ્પેક્ટ છે, નેગેટિવ ઇમ્પેક્ટ છે. એટલે જ્યાં લગીને જેનું નોલેજ ન હોય ને ત્યાં એનાથી દૂરી રાખવી સરળ રહે. કેમ કે ગિરનારમાં બધી પ્રકારની વનસ્પતિ છે. એક બુકની અંદર એવું પણ લખ્યું છે કે શિવરાત્રિની રાત્રે ગુફા ખુલે અને એક મહાત્મા અહીંયા બેઠા હોય, અહીંયા ઓછામાં ઓછી 10-15 પ્રકારની જડીબુટીઓ હોય છે. એમાં કાલી હલ્દી કરીને એક જડીબુટી આવે છે જેનો ઉપયોગ ઘણો બધો દિવ્ય કાર્યો માટે અથવા તો એવા સિદ્ધ કાર્યો માટે થાય છે. એવી બધી જડીબુટીઓ ગિરનારમાં છે. હવે કોઈ મહાત્મા ગિરનારમાં મળે અને પૂછે કે ભાઈ તમારે ગિરનારમાં અથવા તમારે શું જોઈએ, હું એટલું જ કહીશ ભાઈ ગિરનારમાં જે લોકો આવે છે એ બધાને સુખ શાંતિ મળે. જે લોકો ગિરનાર પરિક્રમા અને આસ્થાથી દ્રષ્ટિએથી આવે છે એને આમ કહેવાય એક આધ્યાત્મિક ભાવથી ગિરનાર બોલાવે અને આધ્યાત્મિક દ્રષ્ટિથી ગિરનાર ચડે એવો ભાવ રહે. એટલે જ હું ગોરક્ષનાથજી, દત્ત મહારાજ કે કોઈ સાધુ મળ્યા હોય તો એને એટલી જ પ્રાર્થના કરું કે ગિરનાર બધાય આવો, પણ એક ભાવ, એક આસ્થા, એક કહેવાય આધ્યાત્મ, ખાલી ફરવા નહીં, ફરવા તો બધે જવાનું જ હોય, પણ ટુરિસ્ટ પ્લેસ નહીં, પણ એક આધ્યાત્મિક જગ્યા, આધ્યાત્મિક સ્થાન, તીર્થ સ્થાન બને એવું હું માંગીશ કે ભાઈ બધા લોકો આવે, શાંતિથી ગિરનાર દર્શન કરે અને આનંદ કરે. બસ એટલું જ મારું કહેવાનું છે. એક આપણે એમ કહી શકીએ કે એક મેડિટેશન પ્લેસ તરીકે પણ આપણે ગિરનારને લઈ શકીએ. અને મેં તો ઇનફેક્ટ એ પણ જોયું છે કે જ્યારે અમુક સ્પેશિયલ દિવસો હોય છે ત્યારે ત્યાં આગળ કેટલાય લોકો એટલી સંખ્યામાં જતા હોય છે અને સરકારશ્રી ઘણી સારી સગવડતા અત્યારે તો આપે છે, પણ હજી ઘણી જગ્યાએ જે આ પ્લાસ્ટિક ફ્રી પર્યાવરણ બનાવવાની જે ઝુંબેશ ચાલુ છે એમાં હજી લોકો છટકી જાય છે અને જ્યાં ત્યાં કચરો નાખી દેતા હોય છે. એવી કોઈ ટીમ ના સંપર્કમાં તમે આવ્યા છો આજ સુધી ક્યારે કે જે ગિરનાર બચાવો અભિયાનમાં તમારી સાથે ઊભી હોય? અમારે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો એક્ટિવ છે અને સોશિયલ મીડિયા સિવાય પણ ઘણા બધા એવા ગ્રુપ છે, NGO છે જે ગિરનારની સાફ સફાઈ વર્ષોથી કરે છે. પણ અવેરનેસ ફેલાવવા માટે પણ ઘણા બધા પેજ બન્યા છે જેનાથી લોકો અવેર થાય કે ભાઈ ગિરનાર નહીં પણ પ્રકૃતિ, જે આજુબાજુના જંગલ, બીચ, પહાડ, નદી
એને આપણે સંરક્ષિત નહીં રાખીએ, આપણે નહીં સાચવીએ તો આપણી પેઢી જે આની પછીની જે પેઢી છે એની પાસે નહીં મળે. સાચી વાત છે. એટલે આપણે જ સાચવવા માટે ઘણા બધા NGO સાથે જોડાયેલો છું, ઘણા બધા પેજીસ સાથે જોડાયેલો છું. ઘણીવાર કોઈ બી ઓન ધ સ્પોટ કામ કરવાનું થયું હોય તો પણ જાઉં અને એનું ત્યાં સફાઈ અભિયાનથી લઈને લોકોને અવેરનેસ માટેના કાર્યક્રમો અમારા ચાલતા જ હોય છે. અને ઘણા બધા મેમ્બર છે. અને તમે વચમાં એક મેડિટેશનની વાત કરી હતી, એના ઉપરથી એક ગિરનારની એક દુર્લભ વાત કરું તમને. જે કોઈ બી વ્યક્તિ ગિરનાર જતો હશે એને અનુભવ કરવો હશે તો અહીંયા થશે, ઘરે નહીં થાય. જ્યારે તમે ગિરનાર જાઓ અથવા તો રાતના સમયે ખાસ તો, કેમ કે રાત્રે બધા જ્યારે સૂઈ જાય ને ત્યારે ગિરનાર જાગે છે, ત્યારે જાગૃત અવસ્થામાં થાય છે. ત્યારે રાતના જે અનુભવ છે ને, ચમત્કાર ગણો, અનુભૂતિ ગણો, એ રાતની જ છે, જે છે ને દિવસે કાંઈ નથી. રાતે ડરાવનું પણ હોય, એ તો તમારો ભ્રમ છે, બીજું જ કાંઈ છે નહીં. તમે જે ડરાવનું કહો છો એ વસ્તુ એક આધ્યાત્મિક તમને કાંઈક ચેતવતું હોય, પણ એ પેલા તમારું લેવલ જોવે ને, ચેક કરે. જનાવરો પણ આવે છે. જનાવર શું છે? એ બધા સિદ્ધો છે. તમે એને જનાવર કયો છો, બાકી ખરેખર એ બધા સિદ્ધ મૂર્તિઓ જે ભ્રમણ કરે છે. ઓકે, તમે અહીંયા વાઘનાથ બાપુનું નામ સાંભળ્યું હશે, જે વાઘ બનીને ભ્રમણ કરતા વેલનાથ બાપુના ગુરુ. અવળી ગુફા છે, જો અવળી ગુફાની અંદરથી પ્રવેશ કર્યો તો વેલનાથ બાપુએ, અને અંદર વિશાળ ગુફા. હા, આવા ચમત્કારિક સંતો અહીંયા થઈ ગયા. હવે ગિરનારમાં ક્યાં વાઘ તમે સાંભળ્યું છે? વાઘ થઈને ફરતા હોય, સિંહ થઈને ફરતા હોય. હા, એવી જગ્યાની રક્ષા માટે સિંહ બનીને, દીપડા બનીને ફરતા હોય. જ્યારે તમારો હુકમ થાય ત્યારે તમે અહીંયા જઈ શકો, બાકી હુકમ ન થાય એટલે વચમાં આવી જાય એટલે તમે ત્યાંથી પાછા વળી જાઓ. હવે તમને વાઇબ્રેશનની વાત કરું. ગિરનાર જાગૃત છે, એને તમારે તપાસવો હોય તો રાતના સમયે એકાંત જગ્યા ઉપર તમે જ્યારે બેસો એટલે તમને જે વાઇબ્રેશન ફીલ થાય ને, તમે ઓમની ધ્વનિ, ઓમ છે ને એ વર્લ્ડનો જે કહેવાય ને, જે બ્રહ્માંડનો જે સ્વર છે ને, એ સ્વર તમને અહીંયા ગિરનારમાં કોઈ બી જગ્યાએ ગિરનારની સાનિધ્યમાં હોય તમે અને એકાંતમાં હોય ને મન સ્થિર હોય અને એક પણ અવાજ ન આવતો હોય ત્યારે તમને ધ્વનિનો અવાજ સંભળાય. એ ઓમની ધ્વનિનો અવાજ ગિરનારમાંથી જ બહાર નીકળે છે. તમે જેટલા નજીક જશો એટલો તમને એ વધારે સંભળાશે, તમે દૂર રહેશો તો તમને દૂરે સંભળાશે. પણ એ ધ્વનિનો શરૂઆત જે છે ને, બ્રહ્માંડનું કેન્દ્ર ગિરનાર છે. બ્રહ્માંડનું કેન્દ્ર ગિરનાર છે, ને ગિરનારથી જ આ બધીની ઉત્પત્તિ થાય છે. તમારી વાતોથી ખરેખર તમારી ગિરનાર પ્રત્યેની જે ઊંડી લાગણી છે એ છલકાય છે. અને આજે અમારા દર્શકોને પણ તમારો પણ એક એ રીતનો પરિચય થયો છે. અને જો કે તમે ગિરનારી ભૂમિયા તરીકે તમારી પોતાની એક આગવી છાપ ઊભી કરી છે, પણ તમારી પોતાની પર્સનલ લાઈફ પણ છે. મારે એક એવો પ્રશ્ન પણ કરવો છે કે તમારો ઘર પરિવાર અને તમારો વ્યવસાય એ તમને ક્યાંય ગિરનારમાં આડે પગે તો નથી આવતા ને? ક્યાંક તમને એવું તો નથી ને કે હું એને છોડી રહ્યો છું ગિરનાર તરફ જવા માટે? એમાં એવું છે, વર્ષો પહેલાં મારે એક રેડીમેડની દુકાન હતી અને મને મારા ગુરુ મહારાજે કીધેલું કે તારા પગમાં એક કહેવાય ને ભ્રમણ ચક્ર છે, એના કારણે તું એક જગ્યાએ સ્થિર બેસીને બિઝનેસ નહીં કરી શકે. એટલે મારો જ્યારે રેડીમેડનો બિઝનેસ મેં કહેવાય ને કે જ્યારે પીક ઉપર હતો ત્યારે હું ગિરનારને બધું ભ્રમણમાં નીકળી જતો અને વિડીયો બનાવતો, મૂકતો. એટલે પછી એમ થયું કે નહીં, આ બધી વસ્તુ બે ભેગી નહીં થાય. એટલે પછી મેં મારો બિઝનેસ જ ચેન્જ કર્યો અને અત્યારે હું ટુરિઝમ ઉપર હાલું છું. મારે પોતાની ગાડી છે અને બીજા કોન્ટેક્ટ છે, એનાથી જે પણ લોકો ગિરનાર, સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની અલગ અલગ જગ્યાઓ ભ્રમણ માટે આવતા હોય ને, એમના માટે હું એઝ અ ગાઈડ, એઝ અ ડ્રાઈવર બે રીતે કામ કરું છું. અને ગિરનારનો એકમાત્ર સર્ટિફાઈડ ગાઈડ છું. વેરી નાઇસ. હા, મારી બીજા કોઈની ગાઈડ તો હશે, પણ સર્ટિફાઈડ ગાઈડ એટલે હું આર્કોલોજી સર્વે સાથે કામ કરીને ગિરનારની જે જૂની જગ્યાઓ હોય, મંદિરો હોય, એના વિશે પણ ડિટેલ રિસર્ચ ચાલુ હોય છે. પણ એ મારું થોડુંક ગુપ્ત હોય છે, સોશિયલ મીડિયામાં નથી બતાવતા. અને સાથે સાથે મારો જે બિઝનેસ મેં ચોઈસ કર્યો છે એનાથી મારું ભ્રમણે થાય છે, પરિવાર પણ ચાલે છે અને સાથે સાથે ગિરનારની યાત્રાઓ પણ થાય છે. એટલે મેં ગિરનારી મહારાજની કૃપાથી બધું મારે કહેવાય ને એને બધું સેટ કરીને આપ્યું છે. એટલે અત્યારે હવે કંઈ વાંધો નથી. જ્યારે શરૂઆત કરવી ને ત્યારે થોડુંક તકલીફ પડે છે, પણ હવે કૃપા છે ગિરનારી મહારાજની. વેરી ગુડ, બહુ સરસ. અને જો એક વસ્તુ એ પણ આપણને શીખવા મળી કે ભૂમિયા તરીકે એટલે કે માર્ગદર્શક અને ગાઈડ તરીકે પણ તમે એને પ્રોફેશનલી પણ લીધું છે અને તમે પોતાના હૃદયની લાગણી સાથે જે રીતે ગિરનાર સાથે જોડાયા છો એને પણ તમે જસ્ટિસ આપો છો. એટલે કોઈ વ્યક્તિ જો આવી રીતે ટુરિઝમમાં ઇન્ટરેસ્ટેડ હોય કે કોઈ ગાઈડ તરીકે બનવા માટે ઇન્ટરેસ્ટેડ હોય, ક્યારે પણ પોતાના ઘર પરિવારને કે પોતાના વ્યવસાયને પાછળ મૂકીને
આંધળી દોટ નથી મૂકવાની. આ વસ્તુ એક લેસન શીખવાનો છે ભાઈ પાસેથી, અને એમણે આપણને ઘણી બધી એવી અદ્ભુત વાતો કરી છે ગિરનાર વિશે. અને યસ, હી ઇઝ અ ગુડ પર્સન, અને એમણે પૂરી રીતે ગિરનારને એક ભૂમિયા તરીકે, એક માર્ગદર્શક તરીકે જસ્ટિસ આપી છે, અને આપણા શોને પણ જસ્ટિસ આપી છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. જય અને, ગિરનારી. જય ગિરનારી. અને મારી એવી અપેક્ષા છે તમારી પાસેથી કે અમારી ચેનલ માટે તમે 2 શબ્દ કહો. તમે જે અલગ અલગ જગ્યાએથી એટલે મીન્સ કે અલગ અલગ ફિલ્ડના લોકોને ભેગા કરીને તમારા પ્લેટફોર્મ ઉપર લાવો છો, જેનાથી લોકોને વર્સટાઇલ ઇન્ફોર્મેશન મળે. યસ, મારી પાસે ગિરનાર સિવાય બીજું કંઈ નથી મળવાનું, પણ કોઈક એવા વ્યક્તિ મળે, કોઈક અધિકારી મળે, હા. જેનાથી કોઈને અધિકારી બનવું હોય તો કઈ રીતે થઈ શકે, એનો અનુભવ કઈ હોય, કોઈ નેતા મળે તો એનો અનુભવ કઈ હોય, એ બધી વાતો કીર્તિની વાતોમાં તમને મળશે. એટલે સાચી વાત. ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને વધુમાં વધુ શેર કરજો. શેર કરજો. કરેક્ટ. હા, મારો પણ એ જ ઉદ્દેશ છે. જેમ હું હર વખતે અમારા શોમાં કહું છું કે કીર્તિની વાતો એટલે પ્રગતિની વાતો. ફક્ત મારા નામથી જોડાયેલી છે ચેનલ એવું નથી, પણ આપણે દરેકની કીર્તિમાન વાતોને અમારા શોમાં ટેલિકાસ્ટ કરીએ છીએ. અને મારો હંમેશાથી એ પ્રયાસ છે કે દરેક અલગ અલગ પ્રકારના, જેમ વ્યવસાયના હોય એવા વ્યક્તિઓ, પ્રતિભાવાન વ્યક્તિઓ હોય, એનાથી જે પણ દર્શકો છે એને પ્રેરણા મળે અને કંઈક નવી દિશા મળે. થેન્ક યુ. જય ગિરનારી. જય ગિરનારી.